તો આપણે બીજા અધ્યાય મહાત્મ્યના બીજા અધ્યાયના અંતમાં જોયું, નારદજી સનકાદિકને કહે છે કે અનેક જન્મના પુણ્યો ભેગા થાય ને ત્યારે ભાગ્યોદય થાય ને ત્યારે તમારા જેવા સત્સંગીનો સાથે મેળાપ થાય, અને તમારા જેવા સત્સંગી એની સાથે મેળાપ થતાની સાથે જ અજ્ઞાન, જે મોહ મદ રૂપી અંધકાર છે, એ અજ્ઞાન છે, બધું જ નાશ થાય છે અને વિવેકનો ઉદય થાય છે. અને નારદજી કહેવા લાગ્યા, તો સનકાદિક કહો કે તમે જ કથા સંભળાવો ભાગવતજીની, જેનાથી જ્ઞાન અને વૈરાગ્યની મૂર્છા દૂર થાય. એટલે નારદજીને સનકાદિક કહેવા લાગે કે ભલે આપણે કથા હું સંભળાવવા તૈયાર છે, અમે તો ક્યાં જઈએ, સ્થાન નક્કી કરીએ. તો કયું સ્થાન? તો સનતકુમારો કહેવા લાગ્યા, શૃણુ નારદ વક્ષ્યામો વિનમ્રાય વિવેકિને ગંગા દ્વાર સમીપે તુ તટમ આનંદ નામકમ. ત્રીજા અધ્યાયના ચોથા શ્લોકમાં કહેવા લાગ્યા કે ગંગા દ્વાર, હરિદ્વાર, હરદ્વાર, ત્યાં જઈને આપણે કથાનું આયોજન કરીએ. બધાને ખબર પડી. કોને? તો ઋષિ મુનિઓને ખબર પડી કે નારદજી પોતે શ્રોતા બન્યા છે અને સનક, સનાંદન, સનાતન અને સનતકુમાર એ 4 વક્તા છે. તો આ કથામાં બધા જ ઋષિ મુનિઓ પધાર્યા છે. કોણ કોણ પધાર્યા? તો કહે 13મા શ્લોકમાં અને 14મા શ્લોકમાં કહે, ભૃગુર્વસિષ્ઠશ્ચ વનશ્ચ ગૌતમો મેધાતિથિર્દેવલ દેવરાતો રામસ્તથા ગાધિસુતશ્ચ શાકલો મુકંડુપુત્રાત્રિચ પિપ્પલાદાઃ યોગેશ્વરૌ વ્યાસ પરાશરૌ ચ છાયા સુકોજાજલિ જન્મુખ્યાઃ સર્વેપ્યમી મુનિગણા સહપુત્ર શિષ્યાઃ સ્વસ્ત્રેભિરાયુરતે પ્રણયેન યુક્તાઃ. આ ભાગવતની કથામાં કોણ કોણ આવ્યું? તો આ બધા જ ઋષિમુનિ આવ્યા. ભૃગુ, વસિષ્ઠ, ચ્યવન, ગૌતમ, પરશુરામ, ગાધિપુત્ર, આ બધા જ આવ્યા. અને એકલા નથી આવ્યા. જે ગૃહસ્થી સંતો હતા એ પોતાના શિષ્ય, પોતાના સંતાનો, બાળકો, પરિવાર સાથે આવ્યા. અને જે વિરક્ત સંન્યાસી હતા એ પોતાના શિષ્યની મંડળી એને સાથે લઈને આવ્યા. આ ભાગવતના શ્લોક આપણને સમજાવે છે કે ભાગવતની કથા એકલા ન સંભળાય, પરિવાર સાથે, પોતાના સંબંધીઓની સાથે કથા સાંભળવી જોઈએ. તો આ તો તમે મોબાઈલમાં એકલા સાંભળશો આ 10 મિનિટની આપણી કથા, તો તમે આ 10 મિનિટની કથાને શું કરવાનું? તમારા પરિવારને આ લિંકને શેર કરવાની, જેથી એને પણ આ ભાગવતની કથાનો લાભ મળે, આ સત્સંગનો લાભ મળે. 3-4 કલાક બગાડવાના નથી. સવારમાં મંગલ સ્નાન કરી ઠાકોરજીની સન્મુખ બેસી અને પોતાના નિત્ય જે પાઠ પૂજન કરતા હોય એ કરવાના, અને 10 મિનિટની આ કથા સાંભળવાની, જેનાથી એને પણ લાભ મળે. આ ભાગવતજીની કથાનું મહિમા ગાતા સનતકુમારો કહેવા લાગ્યા, સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્ય શ્રવણ માત્રેન હરિશ્ચિત્તમ સમાશ્રયેત. આ ત્રીજા અધ્યાયના 25મા શ્લોકમાં કહેવા લાગ્યા કે ભાગવતની કથા સાંભળવા માટે કોઈ મુહૂર્તની જરૂર નથી. સદા સેવ્યા, જ્યારે પણ ઈચ્છા થાય ને ભાગવતની કથા સાંભળવી જોઈએ. અને આ સાંભળવા માત્રથી યસ્યા શ્રવણ માત્રેન હરિશ્ચિત્તમ સમાશ્રયેત, હરિ એ ચિત્તમાં આવી અને ચીપકી જાય છે.
તો એ જે 10 મિનિટની કથા સાંભળે ત્યાર પછી પોતાના જે ભણવા જતા હોય, જોબ કરવા જતા હોય, કામ ધંધે જતા હોય જવું. અને આગળ કહે છે કે જેના ઘરમાં ભાગવતજી બિરાજિત હોય એ ઘર નથી પણ એ તીર્થ છે. 29 શ્લોકમાં એ જ કહે છે, કથા ભાગવતસ્યાપે નિત્યમ ભવતિ યદ્ગૃહે તદ્ગૃહમ તીર્થરૂપમ હિ વસતામ પાપનાશનમ. જેના ઘરમાં ભાગવતજી હોય ને એના બધાના પાપોના નાશ થાય છે. અને આગળ સમજાવતા કહે છે, ઘણા વૈષ્ણવને ઘરમાં નિયમ હોય કે સવારનો સમય હોય કે બપોરનો કે સાંજનો, પણ એક નિયમ કે ભાગવતજીનો એક અધ્યાય વાંચે, એક પેજ વાંચે. છેવટે ડોંગરેજી જેવા મહાપુરુષના ભાગવતજી ઘરમાં બિરાજમાન હોય તો એક પેજ વાંચે અથવા એક અધ્યાય વાંચે, નિયમ હોય. તો આપણને એક નિયમ બનાવવાનો, તમારા બાળકોને, તમારા સંતાનોને, પરિવારને, સગા સંબંધીઓને આ આપણી લિંકને શેર કરીને કહેવાનું કે આ સાંભળી અને પછી કથા પોતાના કામ ધંધા માટે જજો. એ સમજાવતા કહે છે કે આ ભાગવતજીના જેટલા પણ શ્લોક છે, જેટલા પણ શબ્દ છે, જેટલા પણ અક્ષર છે, એ શું છે? તો કહે, તેનેયમ વાંગમયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરે. આ ભગવાનની વાંગમય શબ્દ સ્વરૂપની મૂર્તિ કહેવાય. અને આની સેવા, આની શ્રવણ, આનું પઠન, આનું દર્શન કરવા માત્રથી પાપનો નાશ થાય છે. આટલું જ સાંભળ્યું છે એવામાં તો ચમત્કાર થયો. અને ભક્તિદેવી પોતાના બંને દીકરા જ્ઞાન અને વૈરાગ્યને લઈ અને કથા મંડપમાં આવ્યા અને નાચવા લાગ્યા. ભક્તિ સુતૌ તૌ તરુણૌ ગૃહીત્વા પ્રેમૈક રૂપા સહસા વિરાશિત. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથેતિ નામાનિ મુહુર્વદંતિ. ભક્તિ દેવી નાચતા નાચતા આવી ગયા. નારદજીને કહેવા લાગ્યા, અહીંયા તો બધા સંત મહાત્માઓ બેઠેલા છે, અહીંયા ઋષિ મુનિઓ બેઠેલા છે, અહીંયા મહિલા મંડળ બેઠેલા છે, મહિલા મંડળ બેઠેલા છે, તો મને બેસવા માટે સ્થાન આપો. ત્યારે કહે, ભક્તેષુ ગોવિંદ સ્વરૂપ કરત્રી પ્રેમૈક ધરતી ભવરોગહંત્રી સાત્વમ ચ તિષ્ઠસ્વ સુધૈર્ય સંશ્રયા નિરંતરં વૈષ્ણવ માનસાની. આ કથા મંડપમાં કથા સાંભળવા માટે બેઠેલા વૈષ્ણવો એના હૃદયમાં તમે આવીને બેસી જાઓ. તો ભાગવતની કથા સાંભળવા માત્રથી જ આ ભગવાન ભક્તિદેવી એના હૃદયમાં આવીને બેસી જાય છે. આમ ભક્તિદેવી એકદમ આવીને બેસતી નથી. ભક્તિદેવી આવે ને તો શું કરે? આપણા અંતરમાં રહેલા ષડરીપુ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર એને સાફ કરે, પછી ને આવીને બેસે. અને એ આવીને બેસી જાય ને તો ઠાકોરજી પણ એની સાથે સાથે આવી અને આપણા હૃદયમાં આવીને બેસી જાય છે. સકલ ભુવન મધ્યે નિર્ધનેસ્તે ધન્યા નિવસતિ હૃદયે સામ શ્રીર હરેર ભક્તિરેકા હરિરપી નિજ લોકમ સર્વથા તો વિહાય પ્રવિશતિ હૃદિતે સામ ભક્તિ સૂત્રોપનદ્ધ. આ બીજા અધ્યાયના 3જા અધ્યાયના 73મા શ્લોકમાં કહે છે કે પ્રવિશતિ હૃદિતે સામ. ઠાકોરજી એના હૃદયમાં આવીને બેસી જાય છે અને ભક્તિ દેવી એને ભક્તિના બંધનથી બાંધી દે છે. ઠાકોરજી ક્યારે હૃદયમાંથી નીકળતા નથી. એવો ઉત્તમ મહિમા આ ભાગવતજીની મહિમાનો છે. આમ ઉત્તમ મહિમા બતાવ્યો આ 3જા અધ્યાયમાં. આ 4થા અધ્યાયની અંદર જે ભાગવતની કથા સાંભળતા નથી ને એને જે સાંભળતા નથી એને અપશબ્દ કહે છે. એ હવે આપણે આગળ સાંભળીશું. જય શ્રી કૃષ્ણ.